બિપિનભાઈ, હું હજી એક્સેપ્ટ નથી કરી શકતો અને એ વિચારથી જ મને ડર લાગે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી લોન કેવી રીતે લઈ શકે, કે ભરવા માટે પૈસા નથી હમણાં, એ ખબર છે, લોન લીધા પછી પણ પાછા માર્કેટમાંથી બીજા પૈસા ઉપાડવાના છે, ઓલરેડી 2 લોન ચાલે છે, તો કોઈ વ્યક્તિ આટલો બધો સાહસિક કેવી રીતે હોઈ શકે? ત્યારે અમારું આખું વાર્ષિક 4.5 કરોડનું હતું અને 3.5 કરોડનો હપ્તો આવતો હતો. એવડી સાહેબે લોન આપી અને એ સાહેબે મને એવું કીધું કે આ લોન છે ને એ તારું મોઢું જોઈને તને આપું છું, બાકી આ કાગળ ઉપર કોઈ બેંક લોન દે એમ નથી, કારણ કે રિમ્બર્સમેન્ટ કેપેસિટી તારી છે જ નહીં. હા, કારણ કે શક્ય જ નથી ને આજની તારીખે બેંક લોન કેવી રીતે આપે? તમારો જે નેટ પ્રોફિટ જે તમારા હાથમાં વધતો હોય એના 50% સુધીની તમને લોન મળે, એ પણ બધા ઈએમઆઈ ભેગા કરીને. જી, એટલે તમારો ઓલરેડી કોઈ ઈએમઆઈ ચાલતો હોય એમાં 20% તમારો પ્રોફિટ ખર્ચ થઈ જાય તો 30% તમને મળે. એ બાદ કરીને જ આપે. આ તમારા ટર્નઓવર કરતા ડબલની લોન મળે છે. એટલે એટલા સારા સંબંધો અને સારી આપણી ગુડવિલ, કારણ કે મેં એકેય દિવસ એકેય હપ્તો ખડવા નથી દીધો. હું ઘરમાં દાણા ન હોય ને તો ભૂખો હોઈ જાવ, પણ બેંકનો હપ્તો ન ખડવા દઉં. આ પહેલેથી જ ફાધરે શીખવાડેલું. અને બીજું ડિમાન્ડ હતી અમારે માલની, તો અમે ત્યાં 2010માં એ જગ્યા લીધી અને 9 કરોડમાં જગ્યા લીધી અને 4 કરોડ રૂપિયાની એમાં મશીનરી એડ કરી. એ 13 કરોડના પ્રોજેક્ટમાં અમને 9.5 કરોડ રૂપિયાની લોન મળી. બાકીના 3.25 કરોડ તો માર્જિન મનીના ખીચામાંથી કાઢવા પડે. હવે 3.25 કરોડ હું $1 હતો નહીં માર્જિન મનીનો કાઢવા માટે. તેમ છતાં એ બધી એરેન્જમેન્ટ મેં કરી અમે, અને ડીલરની ડિમાન્ડ અમે પૂરી કરી. તો અમારું 2006માં 2.25 કરોડનું ટર્નઓવર હતું, તો 2012માં 200 કરોડનું ટર્નઓવર થયું. એટલે 100 ગણું ટર્નઓવર 6 વર્ષમાં વધ્યું. લગભગ સમજો કે ઇન્ડિયાની સૌથી મોટી કંપની એક જગ્યાએ 700 ટન અમે 24 કલાકમાં માલ બનાવી શકાય એવડું ઉત્પાદન અમે ત્યાં ઊભું કર્યું.